આ છે પાલનપુરનો જામપુરા રોડ અને જામપુરા રોડ જે અહીં નવું જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડથી અહીં અવાય છે। આ રોડ આરસીસી હમણાં જ બન્યો અને સામે જે છે એ જામપુરા પ્રાથમિક શાળા છે। આ જમજમ બેકરી અને આજવા સાવરણી હાઉસ જો સામે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। અહીં અત્યારે ચોમાસું નથી, પરંતુ અહીં પાણીની જે ગટર લાઈનો છે એ ગટર લાઈનો ઉભરાઈને બહાર જાય છે અને ચોમાસાની જે પરિસ્થિતિ હોય એવું અહીં નિર્માણ થયેલું છે। અહીં તમને જે ગટર લાઈન છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે રોડની વચ્ચોવચ્ચ અહીં ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને એ ગટર ડેમેજ થઈ ગયેલી છે અંદરથી, એટલે કે બ્લોકેજ થઈ ગયું છે અને જેના કારણે પાણી ગટરનું છે રોડના ઉપર આવે છે અને ગટર ખુલ્લી છે। એક અંદર સળિયો નાખેલો છે અને સળિયા ઉપર સિમેન્ટની થેલી ખાલી ભરાયેલી છે, જેથી કરીને એની અંદર રાત્રે કોઈ કે દિવસે પટકાય નહીં। હવે જે રાત્રે અહીં સ્કૂટી લઈને કે પેપ્ટ લઈને જો કોઈ નીકળે અને એને ખ્યાલ ના હોય તો આ વ્યક્તિ જે સ્કૂટર ચાલક છે એ ગટરમાં પટકાય અને એને ભયંકર નુકસાન થવાની તકલીફ છે। આ જે રોડ છે એ રોડ ઉપર અગાઉ એટલે કે આગળની સાઈડ છે ત્યાં પણ અસંખ્ય ખાડાઓ છે। આ ગટર ખુલ્લી છે, ચોમાસામાં તો અહીં પાણી ભરાય જ છે, પરંતુ અત્યારે શિયાળાની અંદર તમે જુઓ કે ગટરનું પાણી છે એ ઉભરાઈ અને બહાર આવે છે। આજુબાજુ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં રહેણાંક વિસ્તારમાં આ ગટરના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય અથવા ડેન્ગ્યુ કે મેલેરિયા થાય। આ બીજી ગટર તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જો કે એ ગટરનું જે ગટર છે એનું કોઈ લેવલ જ નથી એમ, એટલે પાણી જ્યારે બહાર આવતું હોય ત્યારે એ પાણી ક્યાં જાય એના ઢાંકણા નાખેલા જ નથી। એટલે અહીં પાલનપુર જે નગરપાલિકા છે એ પાલનપુર નગરપાલિકાનો જે સેનેટરી વિભાગ છે એ તદ્દન નિષ્ફળ ગયો હોય એવું લાગે છે। હું તમને બીજી આ ગટર બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાલનપુરની જે પાલનપુર છે એની અત્તરની નગરી કહેવામાં આવે છે। તમને અહીં અત્તરના છોટા ઉડતા જોવા મળશે। જો તમે સ્પીડમાં ચાલશો તો તમારા ઉપર આખી બોટલ અત્તરની આવી જશે એવી પરિસ્થિતિ છે। જો નાગરિક અહીંથી કોઈ તૈયાર થઈને જતો હોય, સારા કપડાં પહેર્યા હોય તો એને કપડાં ચેન્જ કરવા પાછું ઘરે જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ વિસ્તારમાંથી ચૂંટાયેલા જે કંઈ નગરજન હોય એ નગરજન કદાચ આ રસ્તેથી નહીં નીકળતા હોય અને એટલા માટે એમને આ જે ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે એ દેખાતું નહીં હોય। એસીપી ન્યૂઝ ભારત, બનાસકાંઠા, પાલનપુર।